સુરત શહેર પોલીસ વિભાગ ડીસીપી ઝોન 2 માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિથુન ચૌધરીનું નામ માહિતી લીક કરવાના એક કૌભાંડમાં સામે આવ્યું હતું। મિથુન ચૌધરીએ અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ સાથે મળી ડીસીપી કક્ષાના અધિકારીના આઈડી અને પાસવર્ડ મેળવી તેમની માહિતી દિલ્હીની પ્રાઇવેટ કંપનીઓને વેચી હોવાના આક્ષેપો કરાયા હતા। તેમજ આ મામલે દિલ્હી પોલીસ 2.5 વર્ષ પહેલા મિથુનને પૂછપરછ માટે લઈ ગઈ હતી। ત્યારબાદ મિથુન ચૌધરી નામના કોન્સ્ટેબલને જવા દીધો હતો, પરંતુ ત્યારથી કોન્સ્ટેબલ મિથુન ચૌધરી ગાયબ હોવાને લઈ હવે તેનો પરિવાર સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યો હતો અને મિથુન ચૌધરીની શોધખોળ કરવા માટે પોલીસ કમિશનરને વિનંતી કરી હતી। મારું નામ ચૌધરી શર્મિલાબેન મિથુનભાઈ। સર, મારી રજૂઆત મારા હસબન્ડ છે પોલીસ કર્મી, એ આજે 2 વર્ષ 4 મહિનાથી લાપતા મિસિંગ છે અને એ જ રજૂઆત લઈને હું અહીંયા સુધી આવી છું। સર, એ 2022માં 13 તારીખે અહીંયાથી દિલ્હી પોલીસ આવીને એને લઈ ગઈ હતી અને 18 તારીખ સુધી થોડી ઘણી વાત થઈ હતી મારી જોડે એમના, અને ત્યાર પછી આજ સુધી એમનો ફોન બી સ્વિચ ઓફ આવે છે અને એના પછી કોઈ કોન્ટેક્ટ કે વાત જ નથી થઈ। સર, એ ક્યાં છે, શું છે, એ કશી ખબર નથી અને એ જ રજૂઆત લઈને હું બધે જાઉં છું, સીપી કચેરી, પોલીસ સ્ટેશન, કોર્ટ કચેરી બધે જાઉં છું અને કોર્ટમાં મેં એ દાખલ બી કરેલું છે પિટિશન કે એ બાબતે થાય, આગળ વધે કામગીરી થાય। CDRના મામલે લઈ ગયા હતા નિવેદન માટે 2 દિવસની નોટિસ આપીને। સર, મારા પરિવારમાં હાલ અત્યારે અમે મારા 2 છોકરી અને મારા છોકરા જોડે રહીએ છીએ અહીંયા, અને હાલ તો સર આર્થિક પરિસ્થિતિ અમારી ઘણી વિકટ જ છે। અમારે જીવન જીવવા માટે બી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને છોકરાને એજ્યુકેશન માટે સીપી સરે કીધું હતું એમને થોડી સહાય મળે છે, બાકી અમારે જીવન આર્થિક રીતે જીવવા માટે અમને ઘણી તકલીફો પડે છે અને એ બાબતે મેં અડધો પગાર 50% પગારની એ માંગણી કરી હતી કે મને આવે ત્યાં સુધી તમે એનું એ કરો, પણ એ નથી થયું સર। મારે તો સીધી CBIને અને આગળ એમની ત્યાં સુધી મિથુન સુધી પહોંચે ને એ જ માંગણી છે કે મને એના સુધી પહોંચાડે અને મને એ મારા હસબન્ડ જ્યાં છે ત્યાંથી મળી આવે।